આપણે વાત કરીએ તો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 101 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે. ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એ તો અત્યારે એક્સપોર્ટની અંદર જે એક્સપોર્ટ થતું હતું જેમાં ખાસ કરીને જીસીસી કન્ટ્રીમાં એ જીસીસી કન્ટ્રીનું એક્સપોર્ટ તો અત્યારે સદંતર ઊભું છે, પણ બીજા જે કન્ટ્રીમાં એક્સપોર્ટ થતું હતું કે જે જીસીસી ગલ્ફ ખાડીમાં થઈને જે વેસલો જતા હતા એમાં પણ એક્સપોર્ટમાં અસર દેખાઈ રહી છે. તો હાલ તો એવી કોઈ ડિમાન્ડ આપણે કહી શકીએ નહીં કે ડિમાન્ડ બહુ વધારે છે એવી ડિમાન્ડ, પણ જે ડિમાન્ડ હતી જે ઓર્ડર હતા એ પણ અત્યારે ઓર્ડર બધા સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને જે માલ બનેલો છે એ પણ ક્યારે લોડિંગ થશે એનું હજી અમે કંઈ કશું કહી શકતા નથી. તરફથી તો આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરતો ફોન આપણા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દથરિયાને આવેલો. એમણે પણ સિરામિક ઇન્ડસ્ટ્રીને અને મોરબી સિરામિકને શું રાહત કરી શકાય કે શું મદદ કરી શકાય એ માટેની તૈયારી પણ બતાવી છે. તો અમે પણ અત્યારે અવઢવમાં છીએ કે આ બાબતની અંદર સરકારશ્રી પાસેથી પણ અમે શું અપેક્ષા રાખીએ એ હવે જોવું રહ્યું. હવે અમારે 3 યુનિટ છે તો એમાં અમારી પાસે 15 દિવસનો ગેસ છે એવું અમને ગુજરાત ગેસે મેન્ડેટ આપી દીધું છે. તો 15 દિવસ પછી માર્ચ મહિનાની 16 તારીખથી અમારે અમારી 3 ફેક્ટરીઓ બંધ કરવી પડશે. એટલે યુદ્ધને કારણે તો મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રી ઉપર ભયંકર અસર થવાની છે, કારણ કે મોરબી સિરેમિક ઇન્ડસ્ટ્રી છે ને એ ઇમ્પોર્ટેડ ગેસ આધારિત છે, એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ઇમ્પોર્ટેડમાં એક ગુજરાત ગેસ છે, બીજું પ્રોપેન ગેસ છે. પ્રોપેન ગેસ તો અત્યારે હાલમાં છે જ નહીં અને પ્રોપેન ગેસ આધારિત 200 ફેક્ટરી તો ઓલરેડી બંધ થઈ ગઈ. હવે બાકીની ગુજરાત ગેસ આધારિત જે 20% ફેક્ટરી છે એ 15 દિવસ પછી બંધ થઈ જશે. હવે નવી સપ્લાય કદાચ ન આવે તો એના માટેનો બીજો વિકલ્પ નથી, આવે તો ચાલુ રહેશે. અને મારી ફેક્ટરીની અંદર લગભગ 3 ફેક્ટરીમાંથી 900 લોકો કામ કરે છે, તો 15 દિવસ પછી એને છૂટા કરવા પડશે. નોર્મલી અમે 15 દિવસ કે 1 મહિના માટે મજૂરોની છૂટા નથી કરતા, પણ યુદ્ધમાં તો કાંઈ નક્કી નહીં ક્યારે એનો નિર્ણય આવે, એટલે અમારે છૂટા જ કરવા પડશે. મારી ફેક્ટરી તો ઠીક છે, પણ મોરબીની અંદર 10 લાખ લોકો કામ કરે મોરબી સિરેમિક આધારિત ઉદ્યોગોમાં બધે થઈ. એમાં સિરેમિક ઇન્ડસ્ટ્રીની અંદર 4 લાખ લોકો કામ કરે છે, એ બધા પરપ્રાંતીય જ છે. અને બીજા 6 લાખ લોકો અમારી આજુબાજુની જે આનુષંગિક ઉદ્યોગ છે એમાં કામ કરે. તો સૌથી મોટો ખતરો તો આ 10 લાખ લોકોની રોજીરોટી ઉપરનો છે, એનો તો કોઈ વિકલ્પ જ નથી. બીજું આપણે એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટમાં તો તે જ દિવસેથી એની અસર થઈ ગઈ હતી. વેસલ ઓપરેટરે $2,000 ભાડા વધારી દીધા રિસ્ક વોર ક્લોઝીસના, કે ભાઈ વોર રિસ્ક છે તો અમે 2000 અમારા ખુદના 80 કન્ટેનર પડ્યા હતા પોર્ટમાં, તો એને કીધું કે ભાઈ આના $2,000 વધારે થશે. થોડા કન્ટેનર ટ્રાન્ઝિટમાં હતા એના પણ $2,000 વધારી દીધા. એ તો ઠીક છે, પણ આવનારો માલ છે જે કાંઈ ક્રૂડ છે કે ગેસ છે એમાં પણ વોર રિસ્કને કારણે વેસલ ઓપરેટર ભાડા વધારી જ દેશે અને દરેક વસ્તુ મોંઘી થવાની છે. આપણે ક્રૂડ મોંઘી થશે તો એની વિપરીત અસર આપણા અર્થતંત્ર ઉપર પડવાની છે. કદાચ યુદ્ધ ચાલુ રહીએ, ગેસ અને ક્રૂડ આવે ને તો એ મોંઘું થવાનું છે, તો એ આપણી અર્થતંત્રને વિપરીત અસર કરશે, તો એ મોટી અસર થવાની છે. અત્યારે તો ભાવ વધાર્યો નથી, પણ પ્રોપેનવાળાએ ₹54 હતા ને એના ₹60 કરી દીધા. એની પાસે એકાદ વેસલ આવે 80 લાખ ક્યુબિક મીટરનું, તો એમાં થોડી ક્વોન્ટિટી આપશે. અને ત્યાર પછી જો નવી સપ્લાય કાંઈ આવે તો એની અંદાજે એને કીધું ₹70 થી ₹75 ભાવ થશે પ્રોપેનનો. અને અદાણી જે કડી, મહેસાણા, અમદાવાદમાં જે પાઇપલાઇનથી ગેસ આપે એમાં તેને ₹120 કરી દીધા ગેસના. આમે યુદ્ધ ચાલે તો આ ગેસના ભાવ કોઈ રીતે પરવડે એમ છે નહીં ઉદ્યોગને. રજૂઆત કરવાની બાબત એવી છે કે મોદી સાહેબ તો ડિપ્લોમસીમાં વિદેશ નીતિમાં બહુ માહેર છે. તો રશિયા આપણા પાસે એક વિકલ્પ છે, અને રશિયાથી ગેસ મગાવો, રશિયાથી ક્રૂડ મગાવો. ટ્રમ્પ તો ટેં કરે તો કરવા દેવાનું. અને મેં હમણાં એક સમાચાર સાંભળ્યા હતા, એનો વિદેશ મંત્રી કોઈ બોલતો હતો કે ભારતને આ સપ્લાય કરવા માટે તૈયાર છે. તો કેન્દ્ર સરકાર કાંઈક સોલ્યુશન કાઢશે, અથવા તો ગેસિફાયરની મંજૂરી કાયમી ધોરણે આપી દો. તો ગેસિફાયર છે ને આના કરતાં 50%, અત્યારે તો 1/3 પડે, 1/4 પડે, ₹20 ગેસિફાયર પડે, એ અત્યારે ₹60 છે. તો ગેસિફાયરની કાયમી ધોરણે તમે મંજૂરી આપી દો.
અને એ ગેસિફાયર વાપરે તો એનજીટીએ જે કાંઈ નિર્ણય આપ્યો હોય એનજીટીને હું એમ નથી કહેતો કે એને કાંઈ ખોટો નિર્ણય લીધો, પણ એની પાસે ખોટી માહિતી રજૂ કરવામાં આવી છે, અથવા તો એનજીટીએ પૂરું અન્વેષણ નથી કર્યું. હું એને જજમેન્ટ નથી કહેતો, હું એને ઓબ્ઝર્વેશન કહું. હાઈકોર્ટે જેની ડિઝાઇન બનાવી હતી, જેને ટેકનિકલ ટીમ એને નિયુક્ત કરી હતી, ટેકનિકલ માણસોએ બનાવી દીધી જે ગેસિફાયર, અને એમાં દરેક પોલ્યુટન્ટના ટોલરન્સ નક્કી કરવામાં આવી હતી, એ મુજબ ગેસિફાયર ચાલતા હતા. અને દુનિયાભરમાં સારામાં સારી ટેકનોલોજીના ગેસિફાયર મોરબીમાં હતા. આખા ભારતમાં 2100 ગેસિફાયર તેથી હાલતા હતા. તો બાકીના 700 ગેસિફાયર તો બહુ ઓલ્ડ ટેકનોલોજીના હતા, એમાં તો ભયંકર પ્રદૂષણ થતું હતું. અહીંયા તમે કચ્છમાં જાઓ તો અહીંયા 20 ગેસિફાયર હાલે હજી, તો અહીંયા કોઈને વાંધો નથી. પણ અમારા વેસ્ટેડ ઇન્ટરેસ્ટવાળા અમારા હિત શત્રુ હતા, અમારા ધંધકીય શત્રુ હતા, એને એક દલાલ ઊભો કર્યો હતો, અને એ દલાલ મારફત આ અરજી કરાવતા હતા, એટલે અમને એ નડ્યું. બાકી ભારતમાં તમે રાજસ્થાનમાં જાઓ 200 ગેસિફાયર હાલે, આખા ભારતમાં 700 ગેસિફાયર બીજા હાલે. એ તો હાવ ઓલ્ડ ટેકનોલોજી. હા, ફરીથી ચાલુ કરવાની સરકારે મંજૂરી આપી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આ ગેસ મળે ન મળે તો આપણે એના આધારે રહેવાની કોઈ જરૂરત જ નથી. હા, સ્વયં આપણે સ્વલંબી બની જાય, આત્મનિર્ભર બની જાય. જેમ કે આત્મનિર્ભર બનવું હોય તો આ ડિપેન્ડન્સી કાઢી નાખો ગેસની.